કેમ છો મારા પ્યારા ફિનોલિયન્સ ભૂલકાઓ? ચલો આજનો લેક્ચર નંબર 19 નેબ રિએક્શન. સૌથી પહેલા તમને ખ્યાલ જ છે આમ તો કે આમની પહેલાના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ રિએક્શન કેટલી પ્રકારની રિએક્શન ટાઈપ્સ ઓફ રિએક્શનમાંથી આપણે એસિડ બેઝ જોઈ ગયા, બરાબર છે. સૌથી પહેલા તમને ખ્યાલ છે રોબર્ટ બોઇલ હતો, રોબર્ટ બોઇલ પછી આર્હેનિયસ પછી બ્રોન્સ્ટેડ લોરી અને પછી લેવિસ એસિડ બેઝ થિયરી. એ બધું આપણે એસિડ બેઝ થિયરીમાં સમજી ગયા. આજનો આપણો ટોપિક છે એડિશન રિએક્શન, યોગશીલ પ્રક્રિયાઓ. ચલો સૌથી પહેલા હેડિંગ લગાવી દો, એડિશન રિએક્શન. એડિશન રિએક્શન યોગશીલ પ્રક્રિયા, બરાબર છે. એડિશન રિએક્શન સૌથી પહેલા તો એડિશન રિએક્શન કહેવાય કોને? યાદ રાખજો, પાઈ બોન્ડ બ્રેક થાય, આમાં કોઈ બી XY એટલે કોઈ બી હોય, બ્રોમિન હોય, HBr હોય, સરખા હોય, અલગ અલગ હોય, પાઈ બોન્ડને બ્રેક કરે અને ત્યાં જોઈન્ટ થઈ જાય, બરાબર છે. પાઈ બોન્ડ બ્રેક થઈને ત્યાં એમાં ઉમેરાઈ જાય, એડ થઈ જાય, તો આપણે એને એડિશન રિએક્શન કહીએ. એડિશન રિએક્શનમાં હાઇબ્રિડાઇઝેશન જો આ sp2 હોય તો એમાંથી sp3 હાઇબ્રિડાઇઝેશન થાય, યા તો sp હોય તો એમાંથી sp2 થાય, sp2 હોય તો એમાંથી sp3 થાય, બરાબર છે. પરસન્ટ s કેરેક્ટર ડિક્રીઝ થવાનું. પરસન્ટ s કેરેક્ટર એટલે પરસન્ટ s સ્વભાવ, બરાબર છે. સૌથી પહેલા પાઈ બોન્ડ બ્રેક થાય, x અને y એમાં જોઈન્ટ થઈ જાય તો આને એડિશન, માત્ર એડ થાય, ઓનલી એડ થાય, ઉમેરાય છે, ઉમેરા સિવાય કંઈ થતું જ નથી, તો આપણે એને શું કહીએ? એડિશન રિએક્શન કહીએ. હવે એડિશન રિએક્શન પાછા બે પ્રકારના હોય, સિમેટ્રિકલ ને એસિમેટ્રિકલ. જેમ કે તમને માર્કોનિકોફ રૂલ્સમાં તમે શીખી જ ગયા, આગળ માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ મસ્ત રીતે કરાવી દીધું છે. યાદ કરો ભૂલકાઓ, HBr અને HBr વિથ પેરોક્સાઇડ. માની લો કે આવો કોઈ પેરોક્સાઇડ છે PHCO ટ્વાઇસ O2, તમે આમાંથી કેવી રીતે ઓળખશો? જેને માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ ન જોયેલા હોય એ તમને યુટ્યુબમાં જ મારા લેક્ચર છે માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ, ગ્રુપમાં બી મેં તમને મૂકેલા હતા, તો એમાંથી એકવાર જોઈ લેજો. માર્કોનિકોફ એન્ટી મસ્ત રીતે ડિટેલમાં સમજાવેલો છે. માર્કોનિકોફ છે કે એન્ટી માર્કોનિકોફ કેમ ખબર પડે? કેવી રીતે આઈડિયા આવે કયું માર્કોનિકોફ ને કયું એન્ટી માર્કોનિકોફ? તો યાદ કરો, જેમાં પેરોક્સાઇડ હોય, ઇનિશિએટર ઉત્તેજક, જેમાં પેરોક્સાઇડ હોય તો સમજી લેવાનું કે આ એન્ટી માર્કોનિકોફ, જેમાં પેરોક્સાઇડ નથી સમજી લેવાનું આ માર્કોનિકોફ. માર્કોનિકોફની આખી ગેમ કાર્બોકેટાઇન ઉપરની છે અને એન્ટી માર્કોનિકોફની આખી ગેમ ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક ઉપર છે. ફરી પાછું, માર્કોનિકોફની આખી ગેમ કાર્બોકેટાઇન ઉપર. તમારે પાઈ બોન્ડને બ્રેક કરવાનો, કઈ જગ્યાએ કાર્બોકેટાઇન અહીંયા મોર સ્ટેબલ થાય, તો જ્યાં પોઝિટિવ હોય એમાંથી આનો નેગેટિવ Br એટેચ કરવાનો, તો આની જે મેજર પ્રોડક્ટ આવે છે એ આ આવે છે. યા તો આપણે એવું બી કહી શકીએ કે માર્કોનિકોફમાં જે ઇથિલિનિક પાઈ બોન્ડના જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય, લેસ હાઇડ્રોજન, ઓછા હાઇડ્રોજન હોય, તો ત્યાં આપણે મોર ઇલેક્ટ્રોનેગેટિવ, વધુ વિદ્યુતઋણ, મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટેચ કરીએ, તો આમની આ મેજર પ્રોડક્ટ આવે છે, બરોબર. ટોટલ બે પ્રોડક્ટ હોય, એક આ 2 બ્રોમો પ્રોપેન અને બીજી હોય છે 1 બ્રોમો પ્રોપેન. બટ એમાંથી મેજર કઈ? તો કે મોર સ્ટેબલ કાર્બોકેટાઇન હોય એની સાથે જોઈન્ટ કરો તો આ માર્કોનિકોફના રૂલ્સ વાઇઝ આને આપણે મેજર કહેશું. એન્ટી માર્કોનિકોફ, તો કે એન્ટી માર્કોનિકોફમાં યાદ કરો મોર સ્ટેબલ રેડિકલની વાત હતી, ફ્રી રેડિકલની. જ્યાં મોર સ્ટેબલ ફ્રી રેડિકલ ત્યાં લેસ સ્ટેબલ H, તો અહીંયા H એડ કરીએ અને અહીંયા Br. યા તો એવું કહી શકાય કે જેની પાસે વધુ હાઇડ્રોજન હોય, જેની પાસે મોર હાઇડ્રોજન, વધુ હાઇડ્રોજન હોય, ત્યાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ આપણે એટેચ કરીએ. પ્લસ આ બી પોસિબલ જ છે આમ તો, બરાબર છે. પ્રોડક્ટ બંને બને, બટ એમાંથી મેજર કઈ? તો કે 1 બ્રોમો પ્રોપેન વાળી મેજર. સો ભૂલકાઓ, માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ રૂલ્સ, આ એડિશન છે, આ યોગશીલ પ્રક્રિયાઓ છે, એડિશન રિએક્શન છે. આમાં માત્ર એડ થાય છે, જો કંઈ દૂર નથી થતું, માત્ર એડ થતું હોય તો આપણે એને એડિશન રિએક્શન યોગશીલ પ્રક્રિયાઓ કહેશું. માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ ઓળખવાનું કેવી રીતે છે? તો કે ઓળખવાનું છે પેરોક્સાઇડ ઉપરથી. પેરોક્સાઇડ હોય તો એન્ટી માર્કોનિકોફ, પેરોક્સાઇડ ન હોય તો માર્કોનિકોફ. અને યાદ રાખજો, એન્ટી માર્કોનિકોફમાં ઓનલી એન્ડ ઓનલી HBr જ યુઝ થાય છે. HBr સિવાય તમે HCl, HF કે HI યુઝ કરી શકતા નથી. જ્યારે આમાં જનરલી માર્કોનિકોફમાં સૌથી બેસ્ટ HI, પછી HBr, પછી HCl ને છેલ્લે HF. HF નો તો જનરલી યુઝ જ નથી થતો બીકોઝ એ લિક્વિડ ફોર્મમાં હોય એટલા માટે, બરોબર. સો
માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ એડિશન રિએક્શન છે. બીજી વસ્તુ એક આ ખાસ ધ્યાન રાખજો કે માર્કોનિકોફમાં કાર્બોકેટાઇન જનરેટ થાય છે. ફરી પાછું સમજો, માર્કોનિકોફમાં કાર્બોકેટાઇન જનરેટ થાય છે. સો તમે ભૂલથી બી આમાં જો માર્કોનિકોફમાં આપણે એમ જ સમજતા હોય કે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ વધારે વિદ્યુતઋણને જોઈન્ટ કરી દેવાનો, એવું ના હોય ભૂલકાઓ. એવું ના સમજતા. માર્કોનિકોફની આખી ગેમ એકચ્યુઅલમાં શું છે ખબર છે? એકચ્યુઅલમાં એ એડિશન રિએક્શન છે, બરોબર, બટ એનો ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાઇન છે. જ્યાં કાર્બોકેટાઇન આવે ત્યાં તમને ખબર છે કે પ્રાઇમરી હોય તો આમાંથી સેકન્ડરી બનતો હોય, સેકન્ડરી હોય તો આમાંથી ટર્સરી બનવાની કોશિશ કરતો હોય. રીએરેન્જમેન્ટ થાય. ટૂંકમાં કાર્બોકેટાઇન હોય એમાં શું થાય? રીએરેન્જમેન્ટ થાય, પુનઃરચના થાય. કાન ખોલીને સાંભળજો, કાર્બોકેટાઇનમાં રીએરેન્જમેન્ટ થાય, બટ ફ્રી રેડિકલમાં ક્યારેય રીએરેન્જમેન્ટ કરાવતા નહીં. ફ્રી રેડિકલમાં એવું ક્યારેય નહીં કરવાનું કે પ્રાઇમરી હોય તો સેકન્ડરી કરી નાખીને સેકન્ડરી હોય તો ટર્સરી કરી નાખી. લખો હોય તો લખી લેજો. ફ્રી રેડિકલ નેવર અંડરગોઝ ઇન રીએરેન્જમેન્ટ. મુક્ત મૂલકને પુનઃરચનામાં દાખલ ના કરવો. પુનઃરચના એટલે કે રીએરેન્જમેન્ટ કાર્બોકેટાઇનમાં થાય, બટ ફ્રી રેડિકલમાં આવું ના કરતા. 5 વાર લખો, હું તો કહું છું. એમાં પ્રાઇમરીમાંથી સેકન્ડરી, સેકન્ડરીમાંથી ટર્સરી, કાર્બોકેટાઇનમાં કરવું. फ्री रेडिकल में मत करिएगा भैया. चलो आनु सोल्यूशन बराबर है. आ क्वेश्चन है, आ क्वेश्चन नु आपणे सोल्यूशन काढवुं छे. चलो आनु सोल्यूशन करिए आपणे. CH3 CH CH3 CH डबल बॉन्ड CH2 HBr मांथी पहेला शुं आवे? भूलकाओ H+ आवे. HBr मांथी पहेला तो H+ आवे. हवे आमनी होय प्लस आ इफेक्ट, बराबर ने? आ आखानी प्लस आई इफेक्ट होय. प्लस आई ना लीधे आ बारनी साइड शिफ्ट थाय, पाई डेन्सिटी आम जाय, अथवा तो आमे ते खबर पड़ी जाए कि मानी लो तमे आम कर्युं होय तो अहींया कार्बोकेटाइन प्राइमरी बने, प्राइमरी न बनावे, सेकंडरी बनतो होय तो प्राइमरी थोड़ी ना बनावाय. तो प्लस आई ना लीधे धक्को लागी जाय अने धक्को लागवाथी अहींया H जोइंट थई जशे. आ कार्बन उपर नेगेटिव आवे, नेगेटिव नी आरे H+. आनी ऊपर नेगेटिव थाय तो आनी ऊपर पॉजिटिव थाय. आ सेकंडरी कार्बोकेटाइन बन्यो. शुं बन्यो भूलकाओ? सेकंडरी कार्बोकेटाइन. हवे तमने आमां परफेक्ट खबर ज छे के भाई सेकंडरी मांथी जो टर्सरी बनतो होय तो सेकंडरी मांथी टर्सरी बनावी देवानो. 1 to H शिफ्ट करीने. शुं करीने भूलकाओ? 1 to H शिफ्ट करीने. तो 1 to H शिफ्ट करीने आवी रीतनुं बनशे CH2 CH3. अरे हाँ के ना? હવે નેક્સ્ટ, હવે આની અંદર આપણે Br- એડ કરી શકીએ. માર્કોનિકોફના રૂલ્સ આમાં સીધે સીધા લગાવતા નહીં કે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં Br- એવું. હવે આ Br- HBr નો Br- આની ઉપર એટેક કરે અને આની મેજર પ્રોડક્ટ જે છે એ આવી બનશે. બરોબર? આમની મેજર પ્રોડક્ટ આ રીતની બનશે. આમની મેજર પ્રોડક્ટ. બરોબર ભૂલકાઓ? सो तमने आ कन्सेप्ट खबर हो જોઈએ. આમાં સીધું એવું ના વિચારેલતા કે એ માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફની જેમ જ સીધું કે માર્કોનિકોફ છે તો કાઢીને જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં Br લગાવી દો, એવું ના હોય. મોર સ્ટેબલ કાર્બોકેટાઇનનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. બરોબર? આ રીતનું સોલ્યુશન કરવાનું તમારે. ચલો એના પછી ક્વેશ્ચન જો. માની લો કે આમ હોય CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં HBr વિથ પેરોક્સાઇડ હોય, PHCO ટ્વાઇસ O2. તો તમને ખબર છે કે પેરોક્સાઇડ હોય ત્યારે તો ફ્રી રેડિકલ ઉત્પન્ન થાય. ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક બને. તો મુક્ત મૂલક બને તો ત્યારે તો તમને ખબર જ છે કે ભાઈ એમાં રીએરેન્જમેન્ટ ના થાય. તો આમાંથી મોર સ્ટેબલ અહીંયા જો બ્રેક કરો તો અહીંયા પ્રાઇમરી બને, અહીંયા સેકન્ડરી બને. તો સેકન્ડરીની હારે મોર સ્ટેબલ રેડિકલ હોય તો એની સાથે લેસ સ્ટેબલ H એટેચ કરવાનો હોય. અથવા તો ડાયરેક્ટ તમે એમ કહી શકો કે ઇથિલિનિક પાઈ બોન્ડના જે કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય ત્યાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વધારે વિદ્યુતઋણ જોડવો, મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ત્યાં એટેચ કરવો. આમાં રીએરેન્જમેન્ટ ના હોય બીકોઝ આ ફ્રી રેડિકલ છે તો આની ડાયરેક્ટ પ્રોડક્ટ તમે આવી લખી શકો. બટ HBr હોય, કાર્બોકેટાઇન બનતો હોય, માર્કોનિકોફ હોય તો એમાં તમે ડાયરેક્ટ પ્રોડક્ટ ના લખી શકો. બરોબર ભૂલકાઓ? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ માની લો કે આ રીતનું હોય, જોજો અહીંયા સપોઝ આ રીતનું આપેલું છે તમને ડબલ બોન્ડ. આમાં HBr એડ કરવાનો હોય. જોજો ક્વેશ્ચન
બરોબર, આમાં HBr એડ કરવાનો હોય તો આનું સોલ્યુશન જુઓ, સમજો. સપોઝ અહીંયા તમને આ રીતનું આ ડબલ બોન્ડ, પહેલા H પ્લસ, તો આ પાઈ ડેન્સિટી પહેલા તો આની ઉપર એટેક જ કરશે. બહારના કાર્બન સાથે H જોઈન્ટ થઈ જશે, બટ અંદરનો કાર્બન અહીંયા સેકન્ડરી કાર્બોકેટાઇન બનશે. કેવો બનશે ભૂલકાઓ? સેકન્ડરી કાર્બોકેટાઇન. હવે તમને આનો કોન્સેપ્ટ ખબર છે કે 1 to H શિફ્ટ થાય. શું થાય? 1 to H શિફ્ટ. શા માટે 1 to H શિફ્ટ થાય? બીકોઝ સેકન્ડરી છે અહીંયા આવી જાય તો બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન, અને બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન તો સેકન્ડરી કરતા મોર સ્ટેબલ છે. ખબર છે નહીં? તો ચલો અહીંયા આપણે સેકન્ડરીમાંથી બની ગયો બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. બેન્ઝીનની બાજુમાં એટલે બેન્ઝાઇલિક. સ્પેશિયલ જીઓસીમાં કાર્બોકેટાઇનના બધા જ કન્સેપ્ટ આપેલા છે A to Z. કયો કાર્બોકેટાઇન કોની રીતે સ્ટેબલ હોય, તો આ છે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. બરોબર, મોર સ્ટેબલ છે આ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. હવે આની અંદર આપણે Br- એડ કરી શકીએ, તો આનો ફાઇનલ આન્સર ભૂલકાઓ, ફાઇનલ આન્સર આનો આ આવશે. બરોબર છે, આનો ફાઇનલ આન્સર આ આવે. બટ જો આ જ ક્વેશ્ચનની અંદર સમજો, આ જ ક્વેશ્ચનની અંદર આપણે માની લો કે ક્વેશ્ચન આ આપેલો છે, જો આમાં એક્યુરેસી ના આવતી હોય તો હજી એકવાર માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફ મેં તમને ભણાવેલું જ છે, ગ્રુપમાં છે જ મસ્ત રીતે લેક્ચર, એ જોઈ લેજો. PHCO ટ્વાઇસ O2 આ થઈ ગયો એન્ટી માર્કોનિકોફ. પાઈ બોન્ડ બ્રેક થાય, મોર સ્ટેબલ ફ્રી રેડિકલ હોય ત્યાં લેસ સ્ટેબલ H, તો બહારની સાઈડ અહીંયા જોઈન્ટ થશે Br. બરોબર છે, ત્યાં જોઈન્ટ શું થઈ જશે? અહીંયા સેકન્ડરી ફ્રી રેડિકલ એની સાથે H જોઈન્ટ થઈ જશે. ફ્રી રેડિકલમાં રીઅરેન્જમેન્ટ ના કરાવું, ડાયરેક્ટ આ પ્રોડક્ટ બનાવતા આવડવી જોઈએ. બરોબર, ચલો આ તો હતી વાત માર્કોનિકોફ એન્ટી માર્કોનિકોફની વાત. માની લો કે આવી રીતનો હોય, ડાયરેક્ટ આપણે Br2 એડ કરવાનો હોય. Br2 ઇન ધી પ્રેઝન્સ ઓફ CCl4. CCl4 એઝ એ સોલ્વન્ટ, દ્રાવક છે ભાઈ. શું છે? દ્રાવક છે, સોલ્વન્ટ છે. બ્રોમિન નું એડિશન બહુ ઇઝી. પાઈ બોન્ડ બ્રેક થાય, પાઈ બોન્ડ બ્રેક થાય અને ત્યાં 1,2 શું કહેશો આને? 1,2 ડાયબ્રોમો, 1,2 ડાયબ્રોમો ઇથેન, 1,2 ડાયબ્રોમો ઇથેન આની પ્રોડક્ટ આવશે. 1,2 ડાયબ્રોમો ઇથેન આમની પ્રોડક્ટ આવશે. બરોબર, ચલો માની લો કે આવી રીતે હોય, જોજો CH ટ્રિપલ બોન્ડ CH, આમાં Br2 CCl4, તો પહેલા પાઈ બોન્ડ બ્રેક થાય તો આમાં પ્રોડક્ટ આવશે આવી, જો બરોબર છે. ડબલ બોન્ડ તો રહેશે જ, CH2 ના થાય હો, CH2 ના થાય. બરોબર, આ રીતની રહેશે, જોઈ લો. 1,2 શું કહેશો આને? 1,2 ડાયબ્રોમો ઇથિન, 1,2 ડાયબ્રોમો ઇથિન. ફરી પાછું માની લો કે હજી આમાં Br2 એડ કરીએ આપણે ઇન ધ પ્રેઝન્સ ઓફ CCl4, તો ફરી પાછું આમાં બ્રોમિન એડ થશે. તો આનું IUPAC વિચારો, શું કહેશું આપણે આનું IUPAC? આને કહેશું 1,1,2,2 ટેટ્રાબ્રોમો, ટેટ્રાબ્રોમો ઇથેન, ટેટ્રાબ્રોમો ઇથેન. આ રીતનું એડિશન કરશું, આને કહેશું આપણે એડિશન રિએક્શન. તો બ્રોમિનનું એકચ્યુઅલમાં કામ શું હોય ભૂલકાઓ? તો બ્રોમિનનું શું કામ છે? અનસેચ્યુરેશન ફાઇન્ડ કરવાનું. કેટલા પાઈ બોન્ડ છે યાદ રાખજો ભૂલકાઓ, જેટલા મોલ બ્રોમિન યુઝ થાય, જેટલા મોલ બ્રોમિન યુઝ થાય એટલા પાઈ બોન્ડ એ કમ્પાઉન્ડની અંદર હોય. આમાં તમે બ્રોમિન નાખો તો આમાં બ્રોમિન નાખો તો બ્રોમિનનો જે બ્રાઉન કલર હોય એ દૂર થાય, બ્રોમિનનો બ્રાઉન કલર દૂર થાય, કલરલેસ થઈ જાય. મતલબ સમજી લેવાનું કે આમાં પાઈ બોન્ડ છે. બીજી વસ્તુ, 1 મોલ જો બ્રોમિન યુઝ થાય તો સમજવાનું આમાં 1 પાઈ બોન્ડ છે. જો 2 મોલ બ્રોમિન યુઝ થઈ જાય તો સમજવાનું આમાં 2 મોલ પાઈ બોન્ડ છે. બરોબર, તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. ઇથિનમાં બ્રોમિનનું એડિશન, બરોબર છે, ઇથિન યા તો ઇથાઇનમાં બ્રોમિનનું એડિશન. બીજી વસ્તુ જો માની લો કે આવી રીતનું ઇથાઇન હોય, આ મસ્ત કન્સેપ્ટ, આ સમજો. આમાં જો આપણે HBr એડ કરીએ, HBr તો સિમેટ્રિકલ છે, ગમે ત્યાં H અને ગમે ત્યાં Br એડ કરી શકાય. માની લો કે આ સાઈડ હું H એડ કરું
અને આ સાઈડ હું Br એડ કરું, બરોબર. ફરી પાછો જો આમાં HBr એડ કરવાનો થાય, સમજી લેજો, ફરી પાછો HBr એડ કરવાનો થાય તો હવે ક્યાં H એડ કરવાનું, ક્યાં Br એડ કરવો? તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આનું રેઝોનન્સ તમને ખબર હોવી જોઈએ. આવું જોજો, બ્રોમિન પાસે લોન પેર હોય, જો આ છે એ જ દોર્યું છે મેં, બ્રોમિન છે, બ્રોમિન આનો લોન પેર અહીંયા આપે તો આનું રેઝોનન્સ છે ને અહીંયા આવે, તો આની ઉપર કયો ચાર્જ જનરેટ થાય? નેગેટિવ. આ એ નેગેટિવ થયો તો એમ કહી શકીએ અહીંયા પોઝિટિવ. તો નેગેટિવની સાથે H પ્લસ એડ કરાય, નેગેટિવની સાથે H પ્લસ એડ કરાય અને પોઝિટિવની સાથે Br માઇનસ એડ કરાય. અથવા તો તમે એવું યાદ રાખી શકો કે જ્યાં પહેલો બ્રોમિન એડ કર્યો હોય ને ત્યાં જ બીજો બ્રોમિન એડ કરાય. સીધું યાદ રાખવું હોય તો જ્યાં પહેલો બ્રોમિન એડ કર્યો હોય ત્યાં જ બીજો બ્રોમિન એડ કરાય. પણ છતાંય એકચ્યુઅલ કન્સેપ્ટ તો આ છે, નોટમાં લખી લેજો. આ ફરી પાછું જો HBr એડ કરવાનો થાય તો આને આમ લખાય, બરોબર. એક જ કાર્બન ઉપર 2 Br આવશે. 1,1,1,1 ડાયબ્રોમો 1,1 ડાયબ્રોમો ઇથેન આમની પ્રોડક્ટ રહેશે. 1,1 ડાયબ્રોમો ઇથેન આમની પ્રોડક્ટ રહેશે, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ રીતનું તમને ક્વેશ્ચનનું સોલ્યુશન કરતા આવડવું જોઈએ. જો ટ્રિપલ બોન્ડ હોય તો એમાં HBr નું એડિશન તો ઇઝી છે, પણ બીજો HBr એડ કરવાનો થાય તો કેમ કરવો, આનો કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ, બરોબર. હજી એક બીજી વસ્તુ બી કહી દઉં, આમાં આગળ જો કે એલિમિનેશનમાં આવશે જ, સમજો આ કન્સેપ્ટ હું કહું છું ને, ખાસ ધ્યાન રાખજો. એલિમિનેશનમાં આવશે જ, પણ છતાં બી અહીંયા હું તમને કરાવી દઉં કે માની લો કે એક જ કાર્બન ઉપર 2 બ્રોમિન હોય ને, આમાં એલિમિનેશનમાં આલ્કોહોલિક KOH હોય, આલ્કોહોલિક હો, એક્વિયસ નહીં. એક્વિયસ હોય તો કંઈક અલગ થાય, આલ્કોહોલિક હોય તો શું થાય સમજો. એલિમિનેશન, બીટા વિલોપન જેને કહીએ ને, બીટા વિલોપન, બીટા એલિમિનેશન. તો બીટા એલિમિનેશન રિએક્શન થાય, બીટા એલિમિનેશન એટલે કે બીટા વિલોપન. અને આમાં થતું શું હોય ખબર છે? આલ્કોહોલિક KOH છે ને, આનું સોલ્યુશન જોવો. આમાં જેવો તમે આલ્કોહોલિક KOH એડ કરો, બરોબર, આલ્કોહોલિક KOH, તો હેલોજનની આલ્ફા પોઝિશન એની બાજુની એટલે આલ્ફા કહેવાય, એની બાજુની એટલે બીટા કહેવાય. હેલોજન જે કાર્બન સાથે છે આલ્ફા, એની બાજુની બીટા. બીટા ઉપરથી H અને આલ્ફા ઉપરથી હેલોજન, આ રિમૂવ થાય. હું આને CH3 ને આ રીતે લખું જો, તો KOH નો OH માઇનસ આને લઈ ઉપાડશે, K પ્લસ આને ઉપાડશે, તો વોટર H2O એન્ડ KBr રિમૂવ થશે અને પહેલી પ્રોડક્ટ બને આ, બરોબર. આને એલિમિનેશન કહેશું, બીટા એલિમિનેશન. ચાલુ નથી થયો તો જસ્ટ એક એક્ઝામ્પલ લખાવું છું. આમાં શું એડ કર્યું તો આપણે, તો કે આલ્કોહોલિક KOH, આલ્કોહોલિક એટલે કે ઇથેનોલિક, ઇથેનોલમાં એડ કરેલો. હવે ફરી પાછું જો આમાં આ માની લો કે A છે, હજી બીજો ક્વેશ્ચન પૂછું, ફરી પાછો આમાં આલ્કોહોલિક KOH એડ કરો, મને બી આન્સર કયો, અથવા તો સોડામાઇડ NaNH2, આ સી આન્સર, આ તમારે કાઢવાનો છે, બરોબર. ફરી પાછું જોજો, મસ્તીનો ક્વેશ્ચન છે, જોરદાર એમપી, ખતરનાક એમપી કરી નાખો, જોરદાર એની ખતરનાક એમપી કરી નાખજો ભૂલકાવા. બહુ બધી વાર ક્વેશ્ચન પૂછાણો છે આ એક્ઝામમાં. હંમેશા આ ક્વેશ્ચનને યાદ રાખીને જાજો, આ કન્સેપ્ટને યાદ રાખીને જાજો. એડિશન પછી એલિમિનેશન જો કરવાનું થાય તો આમાં કેવી રીતે કરવું? હેલોજન જે કાર્બન છે ઉપર આલ્ફા, એની બાજુનો બીટા. આલ્ફા ઉપરથી KBr બ્રોમિન દૂર થશે, બીટા ઉપરથી H દૂર થશે અને ડબલ બોન્ડ બનશે. ફરી પાછો આમાં આલ્કોહોલિક KOH એડ કરીને, આલ્કોહોલિક KOH, તો રિએક્શન નો થાય. યાદ રાખજો, આલ્કોહોલિક KOH ને આ હેલોજન જે કાર્બન ઉપર છે આલ્ફા, આ બીટા, બીટા H છે નહીં, sp3 જોઈએ. આલ્કોહોલિક KOH હોય ત્યારે KOH આપણે એવું સમજતા હોય કે સ્ટ્રોંગ બેઝ. તમારી જાણ ખાતર એટલો બધો સ્ટ્રોંગ નથી કે sp2 ઉપરથી હાઇડ્રોજન લઈ લઈએ. આ હાઇડ્રોજન હવે છે ને બીટા હાઇડ્રોજન, એ sp2 ઉપરનો હાઇડ્રોજન છે. ક્યાંનો છે? sp2 ઉપરનો છે. KOH નું કામ નહીં કે sp2 પરનો હાઇડ્રોજન ખેંચી શકાય. તો એના માટે શું કરવું? એનો મતલબ એવો કે બી પ્રોડક્ટ બને જ નહીં. તો હવે આ હાઇડ્રોજનને ખેંચવો હોય
તો એના માટે એમાં સોડામાઇડ NaNH2 નાખવું પડે. શું નાખવું પડે? NaNH2. તો NaNH2 એડ કરો ને તો સોડિયમ પ્લસ Br લઈ જાય એટલે NaBr દૂર થાય અને આ NH2 માઇનસ એ આ H ને સોડામાઇડ અતિ સ્ટ્રોંગ બેઝ છે. સોડામાઇડ અતિ સ્ટ્રોંગ બેઝ. તો આ જે NH2 માઇનસ એ sp2 કાર્બન ઉપરના હાઇડ્રોજનને ખેંચી જાય, એમોનિયા લીવ થાય અને ફરી પાછો આની વચ્ચે બોન્ડ બને એટલે શું બને? ટ્રિપલ બોન્ડ. અને આની પ્રોડક્ટ યાદ રાખજો, એસિટિલિન બને. હજી આમાં તમને ખબર છે કે Fe, ફરી પાછું જો હજી આમાં તમને એવું સપોઝ લખી દઉં કે આ જ એસિટિલિનની અંદર તમને માની લો કે આવું લખેલું હોય Fe 873 કેલ્વિન ટેમ્પરેચર હતો. તમને યાદ છે, તમને એક્ઝામમાં એવું નહીં કે 3 મોલ લ્યો તો આમાંથી બને શું? બેન્ઝીન બને. રેડ હોટ Fe2 ટ્યુબ યાદ કરો. તો આ કન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. તો એકચ્યુઅલમાં જે આ છે ને એ સી પ્રોડક્ટ છે. આ શું છે? સી. બી પ્રોડક્ટ છે એ બનતી નથી. બી પ્રોડક્ટ પોસિબલ જ નથી. તો આલ્કોહોલિક કેવોચ ક્યારે યુઝ કરી શકાય? તો કે sp3 કાર્બન હોય તો જ આલ્કોહોલિક કેવોચ યુઝ થાય. sp2 માટે આલ્કોહોલિક કેવોચ ન યુઝ કરી શકો, એના માટે ફરજિયાત તમારે સોડામાઇડનો યુઝ કરવો પડે. સોડામાઇડ યુઝ કરો તો જ તમે આમાંથી એલિમિનેશન, બીટા એલિમિનેશન. આ શું છે? બીટા એલિમિનેશન જ છે. ભૂલકાઓ, આ શું છે? બીટા એલિમિનેશન કન્સેપ્ટ જ છે આ. બરોબર? તો આ વસ્તુ ભૂલતા નહીં, બીટા એલિમિનેશન. આ ખાસ લખી લેજો. અત્યાર સુધીનું ફરી પાછું એકવાર મસ્ત રીતે રિવિઝન કરી લ્યો. ચલો હવે એક ક્વેશ્ચન. આ ક્વેશ્ચન જોરદાર આઈએમપી. આ વસ્તુની ક્યારે ભૂલતા નહીં ભૂલકાઓ. માની લો કે તમને બ્રોમિનેશન, જોજો અહીંયા Br2 with CCl4, CCl4 એઝ અ સોલ્વન્ટ. બરોબર? બીજો ક્વેશ્ચન, Br2 ની સાથે HNu આપી દીધું હોય અથવા તો UV લાઇટ આપી દીધું હોય અથવા તો વોર્મ એવું લખેલું હોય. બરોબર છે? હીટ, ગરમી એવું લખેલું હોય. ફરી પાછું HNu લખેલું હોય, યા તો એની જગ્યાએ શું આપી દીધું હોય? UV લાઇટ. બરોબર છે? યા તો સનલાઇટ આવું આપી દીધું હોય. બરોબર? આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ લખેલી હોય. હજી એક કન્સેપ્ટ છે NBS. NBS નું ફૂલ ફોર્મ થાય N બ્રોમોસક્સિનેમાઇડ. સર્ચ કરી લેજો એનું સ્ટ્રક્ચર શું થાય. બરોબર છે? જાણીતું સ્ટ્રક્ચર જ છે આમ તો. NBS એટલે N બ્રોમોસક્સિનેમાઇડ. એમની સાથે કોઈ બી પેરોક્સાઇડ આપી દીધું હોય PHCO2O2. બરોબર? આ એક્સ્ટ્રા, પણ આ બે તો તમારા માટે ખૂબ કામના વસ્તુ. જો ખાલી બ્રોમિન આપ્યો હોય તો આખી વસ્તુ અલગ છે, પણ Br2 ની હારે HNu લખેલું હોય, યા તો UV લખેલું હોય, યા તો સનલાઇટ લખેલું હોય, અથવા તો વોર્મ એવું લખેલું હોય. ગરમી મતલબ વોર્મ લખેલું હોય તો શું થાય? એમ જો Br2 હારે CCl4 એઝ એ સોલ્વન્ટ, દ્રાવક તરીકે હોય તો એડિશન રિએક્શન થાય. એકચ્યુઅલી શું થાય છે એમાં? એડિશન રિએક્શન. પાઈ બોન્ડ બ્રેક થાય અને 1,2 ડાયબ્રોમો પ્રોપેન બની ગયો. બરોબર છે? આવું થાય, એડિશન રિએક્શન થાય. પણ જો યુવી લાઇટ હોય, સનલાઇટ હોય કે આવું આપેલું હોય બ્રોમિનની હારે, તો યાદ રાખજો ડબલ બોન્ડની બાજુની પોઝિશન એટલે આલ્ફા પોઝિશન. ફરી પાછું, ડબલ બોન્ડની બાજુની પોઝિશન એટલે આલ્ફા પોઝિશન. આને એલાઇલિક પોઝિશન કહીએ આપણે. શું બોલીએ આને? એલાઇલિક. યાદ કરો આગળનું GOC. આને એલાઇલિક પોઝિશન બોલીએ આપણે. તો એલાઇલિક પોઝિશનનો H, આનો Br, HBr દૂર થાય અને અહીંયા ફ્રી રેડિકલ બને. આ એલાઇલિક પોઝિશન ઉપર ફ્રી રેડિકલ બને અને ફ્રી રેડિકલની હારે બ્રોમિન એડ થાય. યાદ રાખજો, આ મુક્તમૂલક ક્રિયાવિધિ છે, ફ્રી રેડિકલ મિકેનિઝમ છે. અને આ સબસ્ટિટ્યુશન થયું. આ છે એડિશન છે, આ સબસ્ટિટ્યુશન. જો આખો ગેમ ચેન્જ થઈ જાય. કન્સેપ્ટ એક જ વસ્તુ, આમાંય બ્રોમિન છે ને આમાંય બ્રોમિન, પણ આમાં સોલ્વન્ટ CCl4 છે ને આમાં HNu અથવા તો UV છે. તો UV લાઇટમાં અથવા તો HNu એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં, સનલાઇટમાં ફ્રી રેડિકલ મિકેનિઝમ થાય. અને ફ્રી રેડિકલ ક્યાં બને? તો કે ડબલ બોન્ડની બાજુની પોઝિશન એટલે કે એલાઇલિક પોઝિશન હોય અથવા તો બેન્ઝેલિક પોઝિશન હોય તો ત્યાં ફ્રી રેડિકલ બનતો હોય. બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો. હજી એક ક્વેશ્ચન આપું, એનાથી તમને વધારે ક્યુરિયસી આવશે. ચલો, આ બેન્ઝીન નથી પણ સાયક્લોહેક્ઝીન છે. આ શું છે? સાયક્લોહેક્ઝીન. માની લો કે તમને આવું આપ્યું છે Br2 CCl4, બીજું આપ્યું છે Br2 વોર્મ UV લાઇટ.
બરોબર, આવી રીતનું સપોઝ આપી દીધું છે. તો તમને ખબર છે ભૂલકાઓ કે આ Br2 માં આ Br2 માં હાથીઘોડાનો ફેર. Br2 ની યારે CCl4 એઝ અ સોલ્વન્ટ આપ્યો હોય ને તો પાઈ બોન્ડને બ્રેક કરવાનો અને પાઈ બોન્ડને બ્રેક કરીને એમાં એડિશન કરવાનું. શું કરવાનું? એમાં એડિશન કરવાનું. બરોબર છે, એડ કરી દીધું જો. પણ આવું હોય Br2 વોર્મ એવી રીતનું હોય તો ડબલ બોન્ડની બાજુની પોઝિશન જે છે, ડબલ બોન્ડની બાજુની પોઝિશન આને એલાઇલિક, જો આ બેન્ઝીન નથી હો એટલે બેન્ઝેલિક ના બોલી શકે. ડબલ બોન્ડની બાજુની આ પોઝિશન અથવા તો આ પોઝિશન, શું બોલીએ આને? એલાઇલિક પોઝિશન બોલીએ આપણે. તો એલાઇલિક પોઝિશન ઉપર ફ્રી રેડિકલ બને અને ત્યાં ફ્રી રેડિકલની સાથે આનો Br એટેચ કરવાનો હોય તો ડબલ બોન્ડની બાજુની એલાઇલિક પોઝિશન આરે Br એડ થાય અને ત્યાંથી નીકળેલો H અને આનો Br HBr રિમૂવ થાય. બેયની પ્રોડક્ટ જો આખો હાથીઘોડાનો ફેર. આમાં ફ્રી રેડિકલ બનતો હોય ડબલ બોન્ડની બાજુની પોઝિશન ઉપર, આમાં એડિશન રિએક્શન થતું હોય. બરોબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ખાલી Br2 જોઈને આવતા રહેતા નહીં. ડબલ બોન્ડ હોય તો Br2 સીધું એમાં એડ કરીને નહીં આવતા રહેવાનું. પહેલા જોવાનું ખાસ કે Br2 ની હારે CCl4 છે કે UV લાઇટ અથવા તો H ની અથવા સનલાઇટ છે, શું છે એમાં, એ પ્રમાણે પછી તમારે એડિશન કરવાનું હોય. બરોબર, આમ તો એક આ કન્સેપ્ટ બી તમને ખબર જ હશે ભૂલકાઓ. આવા કન્સેપ્ટ બી મેં તમને આગળના લેક્ચરોમાં કરાવેલા છે. યુટ્યુબમાં મારા જે લેક્ચર્સ છે એ જોઈ લેજો ખાસ. તમને ગ્રુપમાં બી આપેલા હતા. માની લો કે આ રીતનું હોય, આમાં Cl2 Hnu અથવા તો UV લાઇટ આપેલું હોય તો એકચ્યુઅલમાં આમાં રેડિકલ મિકેનિઝમ, ફ્રી રેડિકલ મિકેનિઝમ થતી હોય. તમારે આમાં કરવાનું શું કે જો આ બે મિથાઇલ તો સરખા જ છે, બરોબર, અહીંયાથી H કાઢો એટલે આ પ્રાઇમરી રેડિકલ બને, અહીંયાથી H કાઢો એટલે સેકન્ડરી રેડિકલ બને. આ કયો રેડિકલ મોર સ્ટેબલ છે? તો કે સેકન્ડરી મોર સ્ટેબલ હોય ને, આ મોર સ્ટેબલ રેડિકલ છે. તો જે સેકન્ડરી રેડિકલ મોર સ્ટેબલ છે ત્યાં Cl ને જોઈન્ટ કરવો તમારે અને મેજર પ્રોડક્ટ આ આવે. ટોટલ પ્રોડક્ટ કેટલી? તો કે ટોટલ પ્રોડક્ટ બે બનશે. એક અહીંયા જે પ્રાઇમરી છે એની સાથે જોઈન્ટ કરો તો પ્રાઇમરીની સાથે જોઈન્ટ કરો તો આ જે આવશે એ માઇનોર આવશે. ટોટલ પ્રોડક્ટ બે છે અને એમાંથી મેજર કઈ આવશે તો કે જ્યાં રેડિકલ મોર સ્ટેબલ હોય. Hnu ની વાત આવે ને, આલ્કેનમાં Hnu ની વાત આવે એટલે રેડિકલ યાદ કરવાનો. કાન ખોલી સાંભળજો. આલ્કેનમાં Hnu ની વાત આવે એટલે શું યાદ કરવાનું? રેડિકલ યાદ કરવાનો. બીજો ક્વેશ્ચન, ચલો માની લો કે તમને આવું આપ્યું હોય, જોજો આ સપોઝ આ ગમે તે આવું લખેલું હોય CH2 CH3, આમાં આપી દીધું છે માની લો કે Br2 અને Hnu અથવા તો UV અથવા તો સનલાઇટ આવું આપી દીધું છે. બરાબર, Hnu આપ્યો હોય યા તો UV આપ્યો હોય અથવા તો સનલાઇટ, સૂર્યપ્રકાશ આવું આપી દીધું હોય તો તમારે ખાલી એટલું જ જોવાનું. આ ક્વેશ્ચનનું સોલ્યુશન કેવી રીતે કરશો? આમાં એટલું જ જોવાનું કે આમાં બેન્ઝીન છે, બેન્ઝીન એમાં બ્રોમિનેશન કરીને આવતા રહેતા નહીં ભૂલથી ઓર્થો મેટા કે પેરા ઉપર, કારણ કે FeBr3 હોત ને, FeBr3 તો બેન્ઝીન રિંગમાં લાગત, પણ FeBr3 થોડી ના છે અહીંયા. તો અહીંયા તમારે આવું વિચારવાનું, એક ફ્રી રેડિકલ અહીંયા બને, આ પ્રાઇમરી બનશે, બીજો ફ્રી રેડિકલ અહીંયા બને, આ તો બેન્ઝાઇલિક બન્યો કહેવાય અથવા તો સેકન્ડરીની સાથે સાથે બેન્ઝાઇલિક બન્યો કહેવાય, રેઝોનન્સ વાળો બેન્ઝાઇલિક ફ્રી રેડિકલ. અને બેન્ઝાઇલિક ફ્રી રેડિકલ તો મસ્તીનો સ્ટેબલ હોય ને, બેન્ઝાઇલિક ફ્રી રેડિકલ તો મસ્તીનો સ્ટેબલ હોય. આ કેવો હોય? મોર સ્ટેબલ. તો જે મોર સ્ટેબલ ફ્રી રેડિકલ બનતો હોય ત્યાં બ્રોમિનને એડ કરાય. જ્યાં મોર સ્ટેબલ ફ્રી રેડિકલ બનતો હોય તો આ જગ્યાએ બ્રોમિન એડ કરાય. બરોબર છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજો હજી એક ક્વેશ્ચન જો સાંભળી લો. ચલો, તમને આનો ક્વેશ્ચન પૂછે કે આમાં કુલ કેટલી પ્રોડક્ટ, પોસિબલ પ્રોડક્ટ કેટલી? બરાબર, Cl2 Hnu, આની પોસિબલ પ્રોડક્ટ કેટલી અને મેજર કેટલી એવું પૂછી શકે. બીજું કે આમાંથી પ્રકાશ ક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ કેટલી બનશે, ઓપ્ટિકલી એક્ટિવ કેટલી પ્રોડક્ટ બનશે
એ બી તમને પૂછી રહ્યા માંથી. જો આ બી CH3 એક જ સરખા CH3 છે. કેમ? તો કઈ આ કાર્બન ઉપર છે એટલે તો એક રેડિકલ હું અહીંયા મૂકું, બરોબર. આ પેલી પોસિબલ પ્રોડક્ટ. આ H કાઢવાની જરૂર નથી, કારણ કે આ બી CH3 તો એક જ કાર્બન ઉપર એટલે એ બે સેમ જ કહેવાય. બીજો H કાઢીને અહીંયા ફ્રી રેડિકલ મૂકું, બરોબર. તો આ બીજી પ્રોડક્ટ બની. ત્રીજો ફ્રી રેડિકલ હું અહીંયા મૂકી દઉં તો આ ત્રીજી બનશે અને ચોથો ફ્રી રેડિકલ અહીંયા મૂકી દઉં, બરોબર છે. કુલ 4 પ્રોડક્ટ બનશે, 4 પ્રોડક્ટ પોસિબલ. 4 માંથી બધામાંથી સૌથી સ્ટેબલ હોય તો આ, બીકોઝ ટર્સરી ફ્રી રેડિકલ છે. તો સૌથી મેજર પ્રોડક્ટ બનશે એ આ મેજર પ્રોડક્ટ બનશે, બરોબર. સૌથી મેજર હશે એ આ હશે, CH2 CH3 આ મેજર હશે. પણ હજી એક મેં ક્વેશ્ચન તમને કીધું કે મેજર પ્રોડક્ટ તો આ જ, બરોબર, પણ પ્રકાશ ક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ કઈ? તો અહીંયા Cl જોઈન્ટ કરશો ને તો ઓપ્ટિકલી એક્ટિવ નહીં બને. આમાં કિરાલ કાર્બન જ નથી પેલા તો. જો કિરાલ કાર્બન ને ઓપ્ટિકલ એક્ટિવ ને આમ તો કઈ લાગે વળગે ના હોય, પણ એક જ કિરાલ કાર્બન હોય ને, એક જ કિરાલ કાર્બન, તો એ ઓલવેઝ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય. ફરી પાછું કહું છું, કારેલ કાર્બન ને ઓપ્ટિકલ એક્ટિવિટીને કઈ લાગે વળગે નહીં, પણ એક જ કિરાલ કાર્બન હોય, એક જ કિરાલ કાર્બન, તો એ ઓલવેઝ ઓપ્ટિકલી એક્ટિવ જ હોય. કિરાલનો મતલબ 4 અલગ અલગ હોય, તો એક હોય તો ઓલવેઝ ઓપ્ટિકલી એક્ટિવ હોય. વિચારો, અહીંયા Cl લગાવો ને તો આમાં કિરાલ કાર્બન ના બને, આમાં Cl લગાવો ને તો આમાં કિરાલ કાર્બન ન બને, પણ આમાં Cl લગાવો ને તો આ કાર્બન છે કિરાલ કાર્બન બને. તો ઓપ્ટિકલી એક્ટિવ એક કમ્પાઉન્ડ બનશે. તમે 4 જગ્યાએ Cl લગાવ્યો અને તમે લખો, ખુદ લખો, આ એક કમ્પાઉન્ડ એવો આવશે કે જે ઓપ્ટિકલી એક્ટિવ આવશે, બરોબર. બીજો ક્વેશ્ચન, મને આ ક્વેશ્ચનનો આન્સર આપો, જોજો, સમજો. Which one of the following gives monohalo derivative by હેલોજિનેશન? નીચેનામાંથી કયું એવું સંયોજન છે કે જેના હેલોજિનેશનથી એક મોનોહેલોજ, ટૂંકમાં એક જ કમ્પાઉન્ડ બને? એમ મોનોહેલો ડેરિવેટિવ એટલે એક જ પ્રકારનું આમ તો બનશે. ચલો સમજો. ઓનલી વન gives only one, આમ લખજો, આમ તો gives only one, અહીંયા લખી નાખું છું, આ only one મોનોહેલો ડેરિવેટિવ, બરોબર છે. only one મોનોહેલો ડેરિવેટિવ એટલે કે એક જ પ્રોડક્ટ કોણ આપે? આમાંથી એક જ પ્રોડક્ટ પોસિબલ હોય એવું કયું? ચલો, એક ઓપ્શન આપ્યો છે, માની લો કે. બીજો ઓપ્શન માની લો કે આવો આપેલો છે તમને. સી ઓપ્શન માની લો કે આવો આપેલો છે. ચલો, આ સી ઓપ્શન છે આ, અને ડી ઓપ્શન માની લો કે આ રીતનો આપેલો છે. ચલો વિચારો, એક જ હેલોજિનેટેડ પ્રોડક્ટ, મોનોહેલો ડેરિવેટિવ, આમ તો બધા મોનોહેલો ડેરિવેટિવ જ બનવાના, પણ શું આપે? ઓનલી વન, એક જ પ્રોડક્ટ આપે. ચાલો એક કામ કરો, તમે સોલ્યુશન કરો, પછી હું આનો આન્સર આપી દઈશ તમને. જો આનું હેલોજિનેશન કરો એટલે આ બે તો સરખા, એટલે એક પ્રોડક્ટ આ મળે, બીજો Cl અહીંયા લાગે એટલે બીજી પ્રોડક્ટ, ત્રીજો Cl અહીંયા લાગે એટલે ત્રીજી, ચોથો Cl અહીંયા લાગે. 4 પ્રોડક્ટ આપે. કેટલી આપે? 4. ઓનલી વન ના આપે, 4 મોનોહેલો ડેરિવેટિવ આપે. આની કરાવો તો આ બી CH3 સેમ, પણ આ અલગ, તો આની 2 પ્રોડક્ટ આવશે. કેટલી આવશે? 2 પ્રોડક્ટ. આમાં આ ત્રણેય CH3 એક જ કાર્બન ઉપર છે, ત્રણેય CH3 એક જ કાર્બન ઉપર, એટલે પહેલી પ્રોડક્ટ એ અને બીજી પ્રોડક્ટ અહીંથી આવશે. આની 2 પ્રોડક્ટ આવશે. પણ આ જો તો 4 CH3 એક જ કાર્બન ઉપર, 4 CH3 એક જ કાર્બન ઉપર છે, તો ગમે તે કાર્બનનો Cl, ગમે તે કાર્બન ઉપરથી H કાઢીને Cl લગાવો ને, બધા પ્રોડક્ટ એક જ સરખી બનશે. તો એક જ, ઓનલી વન, એક જ આવે, એનો આન્સર છે આ સી આન્સર, બરોબર છે. એક જ, ઓનલી વન મોનોહેલો ડેરિવેટિવ, એક જ પ્રોડક્ટ બનાવે મોનોહેલો ડેરિવેટિવની. એ કોણ? તો કે સી, બરોબર છે. તો આ કન્સેપ્ટ તમને ભૂલકાવ.
ખબર હોવા જોઈએ. આઈ હોપ કે તમને એડિશન રિએક્શન કોને કહેવાય એ સમજાઈ ગયો હશે. એડિશન રિએક્શન એટલે માત્ર એડ કરવાનું જ, દૂર નહીં કાંઈ કરવાનું. એડિશન રિએક્શનમાં માત્ર એડ જ થતું હોય, દૂર કોઈ પણ વસ્તુ ના થતી હોય. સો ભૂલકાઓ બહુ ઇઝી છે એડિશન રિએક્શનના કન્સેપ્ટ. જેટલા પોસિબલ થાય એટલાના ક્વેશ્ચન સોલ્વ કરતા રહેજો.